વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના બોડેલી ક્વાંટ રોડની દયનીય હાલત સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। લાંબા સમયથી રોડ પર ઊંડા ખાડા, તૂટેલા ભાગો અને પાણી ભરાવાની સમસ્યાઓને કારણે 20 ગામોના લોકો, સરપંચો અને સ્થાનિકો આગેવાનો મળીને રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યો હતો। અને રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આંદોલન દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે અકસ્માતનો ભય વધી રહ્યો છે કે વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવામાં મુશ્કેલી પડે છે અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં જોખમ ઊભું થાય છે। તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનોને શાંતિ રાખવા અપીલ કરી સાથે જ રોડ સુધારાના જરૂરી પગલાં તાત્કાલિક લેવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું। ગ્રામજનોનો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ હતો કે રોડ સુધારાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી એમનો સંઘર્ષ ચાલુ રહેશે। અત્યાર સુધી આ રસ્તા ખાડા પુરાયા નથી। હમણાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે 3 દિવસમાં ખાડા પૂરશો અને ડામર નાખશો, પણ નીતિન ગડકરી સાહેબ તો અહીંયા આગળ અમેરિકા જેવા રસ્તા બનાવવાનું કહેતા હતા। તો અહીં કોઈ આવીને જોવે તો ખબર પડે ને અહીંયા આગળ ખાડામાં કેટલા માણસોના પગ ભાગ્યા, કેટલા જણના મરણ થયા છે। બિલકુલ રસ્તો છેલ્લા 2 થી 3 વર્ષમાં ખલાસ થઈ ગયો છે। તો સરકારી તંત્ર આ રસ્તો ખાલી રિપેર કરે છે। તે રિપેર કરે છે તે કઈ રીતે કે મેન્ટલ નાખવામાં આવે ને ઉપર માટોડી નાખી દેવામાં આવે। માટોડી નાખ્યા પછી વાહનો જાય એટલે ધૂળ ઉડે છે। અમારે એ કહેવું છે કે આજે 3 વર્ષથી છોટાઉદેપુરનો રસ્તો બંધ કરવાથી હાઈવે બધું ડાયવર્ઝન આ રોડ પર વાયરી દીધું છે કવાંટવાળા, બરાબર છે। એને માટે આ રોડ તૂટી ગયો છે। તો તમારે એટલું એને મેન્ટેનન્સ તો કરવું જોઈએ। દર 6 મહિને 4 મહિને વરસાદ જેવા છે, કેટલા ખાડાને આ ખાડાની અંદર 3 થી 4 માણસના પગ ભાગી ગયા છે। ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કંડમ થઈ ગયો છે અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે। તો વહીવટી તંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો, જેથી કરીને આપણે પંચર પડે એટલે ગાડી ગમે તેમાં ફસી જાય એટલે ગાડી ફરી ગયા પછીથી એક્સિડન્ટ થાય ને પાછળનો બધો વાહન વ્યવહાર બંધ થઈ જાય ને બીજા લોકોને પંચર પડે, ટાયરો નાના સાધનોને ટાયરને પંચર પડે। અત્યારે આજે પબ્લિક જે ભેગી થયેલી છે, રાસ્તા રોકો આંદોલન નથી, રસ્તો ક્યારે બંધ ના કરાય, પણ અમારી માંગ છે કે અહીંની પ્રજાને જે અત્યારે જે તકલીફો પડી રહી છે, એ તો જેને તકલીફ પડે ને